વિસ્તારમાં આજે એક મોટી અફરાતફરીની ઘટના સામે આવી છે। પાઇપ રિપેરિંગ માટે ખોદવામાં આવેલા રોડમાં એક ખાનગી બસ ફસાઈ ગઈ। રસ્તો ખોદવામાં આવતા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે બસ આગળ વધતી વખતે ખાડામાં ફસાઈ હતી। બસ ફસાતા જ આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો। બસમાં બેઠેલા તમામ મુસાફરોને તાત્કાલિક સલામત નીચે ઉતારવામાં આવ્યા। જો કોઈ જાનહાનિ થયાની માહિતી નથી, પરંતુ મુસાફરોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો। સ્થાનિક લોકો અને ટ્રાફિક પોલીસની મદદથી બાદમાં બસને બહાર કાઢવામાં આવી। લગભગ 1 કલાક સુધી રસ્તા પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો અને રોડ ખોદકામ દરમિયાન પૂરતી સુરક્ષા ન રાખવા બદલ તંત્ર સામે પ્રશ્નો ઊભા થયા છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।